નમસ્કાર. આપણે પાર્લામેન્ટ ખતમ કર્યું છે. પાર્લામેન્ટની અંદર રાજ્યસભા, લોકસભા, બરાબર, બહુમતીઓ, પછી એ બિલો અને સંસદીય સમિતિઓ ભણવાની, પાર્લામેન્ટરી કમિટીઓ ભણવાની બાકી છે. પરંતુ આજે આપણે એક્ઝિક્યુટિવ, સેન્ટ્રલ લેવલના એક્ઝિક્યુટિવને ખતમ કરવાનો પ્રયત્ન કરીશું. બરાબર. હવે ભાગ 3, ભાગ 4 આ બધું ખતમ કર્યા પછી, સંસદ ખતમ કર્યા પછી કાયદો બન્યા બાદ એક્ઝિક્યુટિવના હાથમાં જાય છે. બરાબર. તો આપણે એક્ઝિક્યુટિવને અહીંયા એનું અધ્યયન કરીશું. બરાબર. તો દેખો, ધ્યાનથી આ ચેપ્ટરના એક એક વર્ડ્સ સમજવાના છે. બરાબર. અ, તો પહેલા આપણે ભણીશું બેટા રાષ્ટ્રપતિ. બરાબર. કોને ભણીશું? રાષ્ટ્રપતિને. તો યુનિયન, હવે તમારે એક શબ્દ અહીંયા ફિટ યાદ કરી દેવાનો છે. યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. આ યાદ રાખવાનું છે. બરાબર. હું અનુચ્છેદો હમણાં કહેતો નથી કયા અનુચ્છેદમાં આ છે, પાછળ સમરી આપેલી છે, એમાં આપણે જોઈ લઈશું. ઓકે. તો દેખ લો બેટા, અહીંયા શું કહે છે કે સંઘની કારોબારીના અધ્યક્ષ તરીકે તેમનું મહત્વ વિશાળ છે. બરાબર. એનો મતલબ સંઘની જે કારોબારી છે, સંઘ એટલે કોણ બેટા? સેન્ટર ને. તેઓ ભારતના રાજ્યના વડા અને બંધારણીય વડા છે. શબ્દ દેખો બેટા, કેવા વડા છે? બંધારણીય વડા છે. બરાબર. આમ, અને રાજ્યના વડા છે. દેખ, એનો મતલબ કોન્સ્ટિટ્યુશનલ હેડ કોણ બેટા? પ્રેસિડેન્ટ. કોન્સ્ટિટ્યુશનલ હેડ કોણ? પ્રેસિડેન્ટ. પ્રેસિડેન્ટનો કોઈ પક્ષ નહીં હોય, મગજમાં ફિટ યાદ રાખજો. બરાબર. પ્રેસિડેન્ટ સાઇન કરે એટલે સમજી લેવાનું કે આખા દેશના પીપલે સાઇન કરી. બરાબર. આ મગજમાં યાદ રાખજો. જો તો તમને કોઈ પૂછે ને કે આપણા દેશમાં પ્રેસિડેન્ટનું શું વેલ્યુ છે, તમારે એટલું જ બોલવાનું બેટા. પ્રેસિડેન્ટ સાઇન કરે ને તો કોન્સ્ટિટ્યુશન બનાવવામાં જેનો સોર્સ હતો ને, અથવા પાવરનો જે સોર્સ છે, એવા પીપલો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા બોલીએ છીએ ને બેટા આપણે. આમ, તો એમને બધાએ સાઇન કરી. બરાબર. બધા વતી, ભારત દેશના તમામ નાગરિકો વતી. બરાબર. કોને સાઇન કરી બેટા? પ્રેસિડેન્ટને સાઇન કરી. એવું કહેવાય, કારણ કે પરોક્ષ રીતે તો એ લોકોના પ્રતિનિધિઓ દ્વારા જ બનીને આવે છે. બરાબર. એનું અલગથી ચૂંટણી થાય છે. બરાબર બેટા. આમ, હવે દેખો, તો કોન્સ્ટિટ્યુશનલ હેડ છે, ઉપરાંત તેઓ ભારતના શું છે બેટા? પ્રથમ નાગરિક છે. આ રીતે તેઓ રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના પ્રતીક સમાન છે. ઓકે બેટા. ચાલો, સ્વાભાવિક છે કે આવા મહત્વના હોદ્દાને ભરવાની પ્રક્રિયા પણ કેવી હોવી જોઈએ બેટા? વિશિષ્ટ હોવી જોઈએ. એટલે બંધારણમાં કઈ આપણે ચૂંટણી છે બેટા? એની પરોક્ષ. હવે તમે પરોક્ષ ચૂંટણી તો જાણો જ છો બેટા. ઓકે. અહીં જોજો બેટા, રાષ્ટ્રપતિ માટેની જે પદની છે ચૂંટણી કોણ કરશે બેટા? બરાબર. તો અનુચ્છેદ 324. બરાબર. ચૂંટણી પંચ કોણ કરશે બેટા? ભારતીય ચૂંટણી પંચ. રાજ્ય ચૂંટણી પંચ નહીં. અને સમજો બેટા, દેશ લેવલે છે તો કોણ કરશે? ભારતીય ચૂંટણી પંચ જ કરશે ને, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. ટૂંકમાં આને શું બોલાશે બેટા? ઈસીઆઈ. ઓકે. હવે એમાં મતદાર મંડળ, એમાં વોટ આલનારા કોણ? એમ દેખો બેટા, એમાં વોટ કોણ આપશે? ઇલેક્ટોરેટ કોણ છે? મત કોણ આપે છે એ આપણે દેખીએ. તો કોણ આપશે બેટા? રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનો મતદાર મંડળ નીચેના સભ્યોનો સમાવેશ થાય. સંસદના બંને ગૃહોના ગૃહોના સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો. સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો. હવે તમે મને કહો બેટા, સંસદના બે ગૃહો એટલે લોકસભા અને રાજ્યસભા. રાજ્યસભામાં બી માણસ ચૂંટાઈને જઈ રહ્યા પરોક્ષ રીતે. લોકસભામાં માણસ ચૂંટાઈને જાય છે પ્રત્યક્ષ રીતે. બરાબર. આમ, ચૂંટાયેલા, નિમાયેલા નહીં. બરાબર. નિમાયેલા નહીં. હવે તમે જ વિચારજો બેટા, લોકસભામાં માણસ ચૂંટાઈને જાય છે, વોટ કોણ આપે? પીપલ. પરોક્ષમાં જાય છે એમએલએ દ્વારા, એમએલએ બી કોણ વોટ આપે બકા? પીપલ. બરાબર. તો એમના વતી આ લોકો વોટ આપી રાખ નહીં. તો ખરેખર આમનો વોટ એ પરોક્ષ રીતે કોનો વોટ કહેવાય? આપણો જ વોટ કહેવાય ને. બરાબર. એટલે બેટા, રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. અહીંયા ગેમ કોણ રમે છે બેટા? બોલો. ચૂંટાયેલા સભ્યો. કોણ રમશે બેટા? બોલો. ચૂંટાયેલા સભ્યો. અને દિલ્હી અને પોંડિચેરી કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. અહીંયા બધી જ જગ્યાએ તમને ઇલેક્ટેડ મેમ્બર દેખાય છે કે નહીં? નોમિનેટેડ મેમ્બર દેખાતા નથી. ઓકે. આમ, તો કોણ કોણ મત આપશે બેટા? તો તરત શું બોલવાનું? બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો, વિધાનસભાના પણ ચૂંટાયેલા સભ્યો, તમામ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. પછી કોણ આપશે? કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી અને પોંડિચેરી જે વિધાનસભા છે, બરાબર, એના પણ ચૂંટાયેલા સભ્યો. આ તમામ મત આપનારા મતદારો છે કોના ઇલેક્શન માટે? રાષ્ટ્રપતિને. બરાબર. કોના ઇલેક્શન માટે બેટા? બોલો. રાષ્ટ્રપતિના. હવે અહીં દેખજો બેટા. હો, તો આમ ચૂંટણીના મતદાર મંડળમાં નીચેના સભ્યોનો સમાવેશ નથી. કોનું? નિમાયેલા સભ્યો રાજ્યસભાના, વિધાન પરિષદો જે રાજ્યમાં હોય એના નિમાયેલા સભ્યો. બરાબર. અને નિમાયેલા સભ્યો ટૂંકમાં આવે નહીં. હવે ચૂંટણી લડવા માટે કઈ કઈ લાયકાત જોઈશે બેટા? બરાબર. તો કઈ કઈ લાયકાત જોઈશે? તો અહીં શું કીધી? પહેલી લાયકાત શું હોય બેટા? બોલો. ભારતનો શું હોવો જોઈએ?
બરાબર. તેની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? 35. તેમની લોકસભાના સભ્ય તરીકે ચૂંટાવાની લાયકાત. શબ્દ દેખજો બેટા, શબ્દ દેખજો. અહીંયા મેઇન શબ્દ કયો છે? હું જે શબ્દ પર રાઉન્ડ મારું ને એ શબ્દ તમારે ધ્યાનથી વિચારવાનો. એક્ઝામમાં તમને શું આપશે બેટા ખબર? અહીંયા સવાલ બી કેવો આવશે ને એ બી હું તમને કહી દઉં. એક્ઝામમાં સવાલ શું આવશે ખબર? તેમની લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયેલો હોવો જોઈએ. અને તમને એવું જ લાગશે રાઈટ. દેખો એક્ઝામમાં તો તમારી દિમાગ આમ ચાલે, નાગરિક રાઈટ, 35 વર્ષ રાઈટ, લોકસભાના સભ્ય રાઈટ, બરાબર. પણ આંખના ડોળા અહીં હે જ નહીં, બરાબર. આમ હે ને. અહીંયા ચૂંટાવાની લાયકાત. હવે તમે વિચારો, એનો મતલબ સાહેબ માણસ લોકસભાના સભ્ય તરીકે ચૂંટાવાની લાયકાત તો કઈ કઈ લાયકાત હતી બેટા એની? યાદ કરો. 25 વર્ષનો હોવો જોઈએ, ભારતનો નાગરિક હોવો જોઈએ. યાદ આવે છે બેટા? એની લાયકાતો હતી કે નહીં? બરાબર હે ને. તો એ વ્યક્તિ એનો મતલબ સાહેબ ગૃહમાં નહીં હોય તો બી રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં ઉભો રહી શકે. કેમ નહીં? હવે સમજણ પડી બેટા? નહીં સમજ્યા? દેખો એવું જરૂરી નથી કે રાજ્યસભામાં જ છે અને લોકસભામાં જ છે એ જ માણસ રાષ્ટ્રપતિ માટે ઉભો રહી શકે. કોઈ બી કાલ ઉઠીને એવી ઈચ્છા થઈ જાય કે આ પ્રમોદ નામનો એક પ્રાણી છે કે બરાબર એને રાષ્ટ્રપતિ બનાવી દેવો છે, તો હા બેટા, પણ 6 મહિના પછી મારે ચૂંટાઈને જવું પડે. સમજણ પડે છે બેટા? આમ એટલે રાષ્ટ્રપતિ માટે ખાલી શું જોઈએ બેટા? લાયકાત. તમે ભારતના નાગરિક હોવા જોઈએ, તમારી ઉંમર 35 વર્ષ હોવી જોઈએ, બરાબર. આમ આટલી. અને લોકસભાના સભ્ય તરીકેની લાયકાત. શબ્દ સમજો બેટા, લોકસભાના સભ્ય તરીકેની લાયકાત. લોકસભાનો સભ્ય હોવો જરૂરી નથી. ગેમ રમાશે બેટા અહીંયા, બરાબર. સવાલ બનીને આવશે ત્યારે ખ્યાલ આવશે. ઓકે ચાલો, હે ને બેટા? તો એ બની શકે છે. પછી શું કીધું બેટા? તેઓ સંઘ સરકાર, રાજ્ય સરકાર કે સ્થાનિક સંસ્થા, અન્ય જાહેર સંસ્થા જેવા કોઈ હોદ્દા, એનો મતલબ અનુચ્છેદ 12 બેટા, રાજ્યની વ્યાખ્યા, બરાબર, હેઠળ ઓફિસ ઓફ પ્રોફિટ ધરાવતો ન હોવો જોઈએ. હવે કોઈ મને એમ પૂછે સાહેબ ઓફિસ ઓફ પ્રોફિટ એટલે શું? આખું ભણાયું છે ને બેટા, 45 મિનિટ 40 મિનિટ મેં સમય આપ્યો છે, તો એ ઓફિસ ઓફ પ્રોફિટમાં હોવો જોઈએ નહીં. ટૂંકમાં દેખ લો બેટા, નોંધનીય છે કે અહીં કાર્યરત રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યના રાજ્યપાલ, સંઘ, આ બધાને એની વ્યાખ્યાથી આપણે કેવા રાખ્યા છે બેટા? બાકાત. કારણ કે આમનો એ ઘડી હવે લેજિસ્લેટિવ થોડી રહેવાના બેટા, એમ કહો. સમજણ પડે છે બેટા? ઓફિસ ઓફ પ્રોફિટ આપણે ભણ્યા ત્યારે મેં તમને શું કીધું? લેજિસ્લેટિવ એક્ઝિક્યુટિવના અંડરમાં રહી કોઈ મંત્રાલય, એનું વિભાગ, એમાં ઓફિસમાં બેસીને લાભ લેતો હોય. આ તો એવું છે નહીં બેટા, આ તો એવું છે નહીં. એટલે આને કયા લિસ્ટમાં નાખી દીધા બેટા? એમની ઓફિસ તો બેટા ઓફિસ ઓફ પ્રોફિટમાં ગણાય જ નહીં ને. સમજણ પડી બેટા? આ તો ખરેખર કોને જવાબદાર છે? લોકોને. આ બધા કોને જવાબદાર છે બેટા? લોકોને. રાજ્યપાલ ભણાવીશ ત્યારે હું તમને કહીશ કે રાજ્યપાલ માટે તો કેટલા આયોગો આવી ગયા બેટા. રાજ્યપાલ તો આજે બી વિવાદાસ્પદ ઓફિસ છે બેટા, દેખ લો આજે પણ એમ. ઓકે, તો આ લોકોને કેમ સાહેબ ઓફિસ ઓફ પ્રોફિટમાં નથી ગણતા? બરાબર. તો એ હવે નથી કોઈ એમપી રહ્યા બેટા, સમજો વાતને. એ નિષ્પક્ષ થઈ ગયા, ફેર થઈ ગયા. આ લોકો એમની ઓફિસની જ કિંમત છે. અને યાદ રાખજો બેટા, માણસની વેલ્યુ નથી, વેલ્યુ કોની છે ખબર બેટા? ઓફિસની. કોની વેલ્યુ છે બેટા? ઓફિસની. આમ ઓફિસ ખાલી નહીં રહેવી જોઈએ. તમે લોકસભાના સ્પીકરના ઇલેક્શન વખતે બી તમે જોયું હશે કે જૂનો લોકસભાનો સ્પીકર ત્યાં સુધી નહીં ગયો હશે કે જ્યાં સુધી નવાનો ઇલેક્શન થઈને આવ્યો નહીં હશે ત્યાં સુધી. અને પ્રોટેમ સ્પીકર એને બેસાડે છે, બધાને શપથ લેવડાવે છે, જે વરિષ્ઠ હશે સભ્ય તરીકે. આમ ભણ્યા હતા ને બેટા આવું લોકસભાના સ્પીકરમાં. આમ એટલે આ વસ્તુ જોજો. એટલે કોની કિંમત હોય બેટા? બોલો, ઓફિસની. બરાબર. આજે સુપ્રીમ કોર્ટ બી શું છે બેટા? એક ઓફિસ છે. હાઈકોર્ટ શું છે? એક ઓફિસ છે. બરાબર. તો એનામાં બેસનારા કોઈ કરપ્ટ વ્યક્તિને દેખીને તમે એ ઓફિસને કોઈ દિવસ કલંકિત નહીં કરી શકો. સમજો છો હું શું કહું છું? વેલ્યુ ઓફિસની છે બેટા, બરાબર, માણસની નથી. માણસ તો આવે ને જહે, બરાબર. આમ એટલે આ વસ્તુ છે. તો બોલો બેટા, કોણ બની શકે એમ કે તો તમને આ બધા આવડશે. પણ એમને ઓફિસ ઓફ પ્રોફિટમાંથી આપણે શું કર્યા છે બેટા? બાકાત રાખ્યા છે કે નહીં? બોલો. ઓકે ચાલો અહીં દેખજો બેટા. હવે ચૂંટણીના પાયારૂપ સિદ્ધાંતો એ દેખો. ચૂંટણીના પાયારૂપ સિદ્ધાંતોની અંદર શું છે તો એને દેખો. તો શું કીધું બેટા? પ્રપોઝનલ રિપ્રેઝન્ટેશન. આવડે કે નહીં બેટા મને એમ કહો? હવે આ આપણે ક્યાં ભણ્યા હતા બેટા? બોલો. રાજ્યસભામાં. ક્યાં ભણ્યા હતા? રાજ્યસભામાં. ઓકે. અને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ. હવે આને નહીં સમજાવવાનું વધારે હું, બરાબર. આમ ઓકે બેટા. પ્રપોઝનલ રિપ્રેઝન્ટેશન, સપ્રમાણ પ્રતિનિધિત્વ. હવે આમ દેખવા જાવ બેટા તો આ એક થિયરી છે, એક સિદ્ધાંત છે કે નહીં? વિદેશોની અંદર, પશ્ચિમી દેશોની અંદર તો આ થિયરી ઉપર જ ઇલેક્શન થાય છે. કેમ? કારણ કે ત્યાં પોપ્યુલેશન ઓછી છે.
ત્યાં પોપ્યુલેશન ઓછી છે, હું બોલું છું સમજણ પડે છે બેટા, પણ ઇન્ડિયાની પોપ્યુલેશનને ધ્યાનમાં રાખી, ઇન્ડિયાની વિવિધતાને ધ્યાનમાં રાખી આપણે આવું બધું કરી નથી શકતા. આપણે અમુક ઓફિસો માટે જ આનો ઉપયોગ કરીએ છીએ. હવે સમજ્યા? સપ્રમાણ પ્રતિનિધિત્વનો. બરાબર. બાકી લોકસભામાં આપણે ડાયરેક્ટ શું કરીએ છીએ બેટા? બોલો. પ્રાદેશિક પ્રતિનિધિત્વ, હે ને? આમ પછી સિંગલ ટ્રાન્સફરેબલ વોટ, એ પણ મેં તમને આગલા વિડીયોમાં સમજાવ્યું છે. જોગવાઈ અનુસાર ચૂંટણીમાં અલગ અલગ રાજ્યોના પ્રતિનિધિમાં શક્ય ત્યાં સુધી એકરૂપતા જોઈએ. બરાબર. આ માટે ચૂંટણીના મતદાર મંડળના દરેક સભ્યનું મત મૂલ્ય નીચે દર્શાવેલ પદ્ધતિ મુજબ ગણવાનું. હવે હું પહેલા તમને એમ સમજાવું. ચાલો જોજો બેટા, એક વસ્તુ વિચારજો. લોકસભાના માણસો ભાગ લે બેટા? લોકસભાના માણસો ભાગ લેશે કે? કયા? જે ઇલેક્ટ થઈને આવ્યા એ કે ઇલેક્ટેડ થઈને આવ્યા એ લોકો ભાગ લેશે? હવે તમે સમજવાનો પ્રયત્ન કરજો. મને એમ કહો બેટા, જેટલા બી એમપી અહીંયા આવીને બેઠા હશે, બરાબર, એમપી અહીંયા આવીને બેઠા હશે, લોકસભા મેં ચલાવી હતી, એ ભણાયું લોકસભામાં, આ દરેક એમપી માટે પોપ્યુલેશનનો રેશિયો સેમ હતો કે નહીં? આ દરેક એમપી આવ્યો બેટા, યાદ કરો, 1/200. આગલો વિડીયો ભણ્યા છે ને આપણે, તો અહીંયા જેટલા પણ એમપી આવીને બેઠા છે 500 એ 545, આ બધા 500 એ 545 જેટલા પણ આવીને બેઠા હતા બેટા, બરોબર, એમને એક નિશ્ચિત વસ્તી સામે એક બેઠક મળી હતી કે નહીં? સમજણ પડી બેટા? આપણે યાદ કરો, ડિલિમિટેશન કમિશન ભણ્યા હતા, સીમાંકન પંચ, તો આ તમામનું મત મૂલ્ય હશે કમ્પ્લીટ. બરાબર. હા, મજાની વાત છે. દેખ લો બેટા, અંદર રાજ્યમાં આપણે ભણ્યા હતા, યાદ કરો, રાજ્યમાં એમએલએ માટે ભણ્યા હતા, તો એમએલએ માટે પણ તમે મત વિસ્તાર ફાળવો છો, તમારે તમામ એમએલએ રાજ્યમાં, તો એનું મત મૂલ્ય સરખું હશે કે નહીં? આવું સાંભળજો બેટા, ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. તમે આખા દેશને ઉઠાવો, બરાબર, તો આખા દેશને જ્યારે તમે સર્વે કરશો ને જોશો, તો તમામ જનારા એમપી વસ્તી પ્રમાણે એનું રેશિયો સરખો હતો, એનું મત મૂલ્ય તો રહેવાનું. ઓકે બેટા, ચાલો હવે આ બધા એમપીના મતોનો મૂલ્યનો સરવાળો કરી દીધો, બાજુ મૂકી દીધો, હે ને? હવે હું કરું છું ખબર બેટા, ગુજરાત રાજ્ય ઉઠાવું છું. ગુજરાત રાજ્યની અંદર તમામ એમએલએ ને પણ મેં વસ્તી પ્રમાણે જ વેચ્યા હતા બેટા, એમનું સીમાંકન એ રીતે જ કર્યું હતું, હે ને? પણ દેખ લો, મહારાષ્ટ્રમાં ગયો બેટા, ક્યાં ગયો? મહારાષ્ટ્રમાં ગયો. તો મહારાષ્ટ્રમાં તો ગુજરાત જેવું તો હે નહીં બેટા, ત્યાંની વસ્તી દેખવી પડે, ત્યાં મત વિસ્તાર તૈયાર કરવો પડશે, બરાબર. તો ત્યાંના એમએલએ નું મત મૂલ્ય હશે. એવી રીતે હું હરિયાણામાં જાઉં, અરુણાચલ પ્રદેશમાં જાઉં, બધે જાઉં, છેલ્લે બેટા હું બધાનો સરવાળો કરું, કોના જેવો થાય? એમપી નો સરવાળો જેટલો જ થાય ને. સમજણ પડે બેટા? એમ કહું, રાજ્ય એમએલએ બદલાયા, દેખ લો, પણ છેલ્લે તમે બધાનો સરવાળો કરો તો કોના જેટલું થાય બેટા? એમપી જેટલું જ થાય ને. આમ એ ઘડી વસ્તી અલગ કર દો થોડી, એટલે બધા રાજ્યો ભેગા થઈને તો બન્યો હું બેટા? દેશ જ બન્યો કે? એમ કહું છું. સમજણ પડી? આમ તો તમે વિચાર લો બેટા, સાંભળજો. એટલે આ લોકો જ્યારે રાષ્ટ્રપતિનું ઇલેક્શન હોય તો મોટા મોટા રાજ્યોની અંદર ઇલેક્શનનો પ્રચાર કરવા કેમ જાય? કારણ કે માન લો યુપી છે બેટા, તો યુપીમાં સરકાર બને તો એમને બેનિફિટ શું? એમએલએ નું મત મૂલ્ય. કારણ કે રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં વોટ કોણ આલશે બેટા? પરોક્ષ રીતે એમએલએ. સમજણ પડે છે બેટા? કોણ આલે છે? એમએલએ. લોકસભામાં જીતીને આવી જાય તો એમને બેનિફિટ જ છે, દેખ લો. એ તો સીધું કોનું મત મૂલ્ય મળે બેટા? એમપી નું. સમજો વાતને, બરાબર. આમ થોડું મગજ તો ચાલે છે ને બેટા, થોડુંક તો બેઝિક ભણેલા હશો તમે, આટલા મોટા થયા છો તો. હું બોલું છું એ સમજો છો? દેખો, હું ફરી બોલું બેટા, મને સાંભળવાનો પ્રયત્ન કરો. તમે પહેલા મનમાં એમ કન્સિડર કરો કે સાહેબ રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં ભાગ કોણ લે? તો રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં ભાગ એમપી લે. તો એમપી ક્યાં હોય? લોકસભામાં હોય ને રાજ્યસભામાં. હવે લોકસભામાં ગયા એ તો સીધા પ્રત્યક્ષ ચૂંટાઈને ગયા કે નહીં? બરાબર. પણ એ ઘડી તો આખા ભારતમાં રેશિયો વસ્તી પ્રમાણે આપણે કેવો રાખ્યો હતો બેટા? સેમ. તો એ એમપીમાં તો ગુજરાતનો એમપી વોટ આલે કે રાજસ્થાનનો આલે કે મધ્યપ્રદેશનો આલે કે મહારાષ્ટ્રનો આપે, કોઈ ફરક પડવાનો છે ના? એનું જે મત મૂલ્ય આવશે 708 કે 709 જે, એ સેમ રહેવાનું કે નહીં બેટા? એમ કહું. સમજણ પડી? ઓકે. એમપી ખતમ થઈ ગયો બેટા, કોનો? લોકસભાનો. હવે બીજો કોણ આવી રહ્યો બેટા? રાજ્યસભાનો આપી રહ્યો ને. મજાની વાત છે, રાજ્યસભામાં જે એમપી જાય છે એને મોકલે કોણ બેટા? રાજ્યોના એમએલએ. ફરી બોલું, રાજ્યસભામાં જે એમપી જાય છે એને ચૂંટીને મોકલે છે કોણ બેટા? રાજ્યના એમએલએ. હવે ગેમ રમાઈ રહી બેટા એમએલએ પર, બરાબર. કઈ રીતે? હવે દેખ લો, ગુજરાત હશે, રાજસ્થાન હશે, મહારાષ્ટ્ર હશે, કર્ણાટક, કેરળ. હવે તમે ત્યાં શું કર્યું હશે બેટા? વિથિન એ સ્ટેટની ટેરેટરીની અંદર એમએલએના મત મૂલ્ય સરખા હશે કે નહીં? પણ જેવું તમે મહારાષ્ટ્રમાં જશો બદલાશે. કેમ? પોપ્યુલેશન બેટા. રાજ્યની અંદર સરખું રહેવું પડે, એના સારું ફેર વ્યવસ્થા કરવી પડે કે નહીં બેટા? હવે ખ્યાલ આવ્યો બેટા? હવે તો જો જે રાજ્યમાં વસ્તી વધારે હોય બેટા, સાંભળજો, જે રાજ્યમાં વસ્તી વધારે હોય એનું એમએલએ નું મત મૂલ્ય રહેવાનું.
અને ઈ મત મૂલ્ય ક્યાં કાઉન્ટ થવાનું બેટા? રાજ્યસભામાં બી કાઉન્ટ થવાનું, અને ઈ એમએલએ પાછા રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં બી વોટ આલવાના, તો તઈ પણ તો કાઉન્ટ થવાનું કે નહીં? હવે ખબર પડે બેટા કે મોટા મોટા રાજ્યો આ લોકો કેમ કવર કરે. હું સમજાવવામાં સફળ થયો કે નહીં બેટા? એટલે મેં પહેલા તમને લોકસભા અને રાજ્યસભા સમજાવ્યું હતું, પહેલા મેં તમને રાષ્ટ્રપતિ સમજાયો નહીં. હવે તમારે એના પર કઈ પીએચડી નથી કરવાની બેટા, પોલિટિકલ સાયન્સ નથી ભણવાનું કે અહીંનું કેટલું મત મૂલ્ય નહીં કેટલી, એવું ક્યારેય નહીં પૂછે બેટા. તમારું દિમાગ કેવું ચાલવું જોઈએ? બધા એમએલએ ભેગા કરશું છેલ્લે થશે કોણ બેટા? એમપી જ થશે કે નહીં? બસ આ જ દિમાગમાં રાખો બેટા. સમજણ પડે બેટા? હું સમજાવવામાં સફળ થયો કે નહીં મને એમ કહો. આ થોડું તમને અજુગતું લાગતું હશે કે આ શું કહેવા માંગે છે સાહેબ એમ, પણ મેં તમને યાદ કરો, આપણે 80મો બંધારણીય સુધારો કંઈક ભણ્યા હતા, 81-82મો બંધારણીય સુધારો ભણ્યા હતા, યાદ આવે? એમાં એસટીને અનામત આપવાની આવી બધી વાતો હતી, હે ને? ભૂલી ગયા છો? આગલો વિડીયો સાંભળજો તો ખબર પડી જાય. તો દેખ લો બેટા, હવે મેઇન ગેમ કોના પર રમાય? તો તમે રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં ભાગ કોણ લે? એના પર. તો તરત મગજ જવાબ આલવું જોઈએ. કોણ ભાગ લે છે ભાઈ? લોકસભા, રાજ્યસભા. લોકસભા તો ચાલો ડાયરેક્ટ ઇલેક્શન થઈ ગઈ, રાજ્યસભા તો હાનાથી આવી? ઇનડાયરેક્ટ. તો જે હવે રાજ્યસભામાં તો એમપીને મોકલી રહ્યા કોણ? રાજ્યોના એમએલએ. હવે ગેમ કઈ રમાઈ રહી બેટા? એમએલએ પર. એનો મતલબ જે રાજ્યસભામાં ગયો એનું મત મૂલ્ય તો પાછું રહેવાનું બેટા, સમજ્યા? અને એમએલએ નું બી તો રહેવાનું ને આમ. પણ રાજ્ય કેવું હશે બેટા? વિથિન એમએલએ, રાજ્યમાં એમએલએ નો વાંધો નથી, બીજા રાજ્યોમાં જાય તો તકલીફ. પણ આ બધા એમએલએ નો સરવાળો કરો તો કોના બરાબર થઈ જાય બેટા? બરાબર. આટલું મગજમાં યાદ રાખજો. ઓકે, હવે દેખ લો બેટા, વિધાનસભાના અહીંયા તમને એમ કીધું કઈ રીતે ગણે છે, તો આના માટેના આ લોકોએ ફોર્મ્યુલા એક બનાવ્યું. કઈ રીતે ગણે દેખ લો. હવે સાંભળજો બેટા, શું કર્યું એમને? વિધાનસભાના સભ્યનું મતનું મૂલ્ય, વિધાનસભાના સભ્યનું મતનું મૂલ્ય, રાજ્યની કુલ વસ્તી. ઓકે બેટા, શું કર્યું? રાજ્યની કુલ વસ્તી. ઓકે, હવે રાજ્યની કુલ વસ્તી તમે ગુજરાતને ગણો બેટા, કદાચ તો ગુજરાતની કેટલી વસ્તી છે બેટા? મને બી ધ્યાન નથી, પણ વસ્તી બરાબર. હા, ઉદાહરણ તરીકે હું લઈ લઉં બેટા 1 લાખ. સાહેબ રેવા દો એટલી તો બરાબર, મેં 1 લાખ લઈ લીધી બરાબર. આમ, અને રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા બરાબર મેં અહીં લઈ લીધી બેટા 100. કેટલી લઈ લીધી બેટા? 100. ભાઈ 182 છે ને આપણી, 182 છે ને? આ 182 તમે વસ્તીના બેઝ પર જ વેચી હતી કે નહીં મને એમ કહો? અને દરેક એમએલએ નું મત મૂલ્ય સેમ હતું કે નહીં બેટા? હવે સમજ્યા? વસ્તીના બેઝ પર જ વેચી હતી ને આમ. તો મેં અહીંયા કેટલી વસ્તી ધાર લીધી બેટા? 1 લાખ. અને અહીંયા કેટલી ધારી બેટા? 100. મારે બેટા આને ભાગું તો કોણ આવે બેટા? 1000 આવે કે નહીં? 1000 આવે. મેં હવે શું કર્યું ખબર? આંકડો નાનો બનાવવા સારું મેં હજુ 1/100 વડે ભાગ દીધું બેટા. તો જવાબ કેટલો આવે બેટા? 10. જવાબ કેટલો આવ્યો? 10. હવે સાંભળજો, રાજ્યની કુલ વસ્તી, તો રાજ્ય તો અલગ અલગ હશે કે નહીં બેટા? તો અહીં ગુજરાતની કુલ વસ્તી, ગુજરાતની વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોની કુલ સંખ્યા, શબ્દ કયો હોવો જોઈએ? બરાબર. હવે રાજ્ય બદલાઈ ગયું બેટા, મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્રની કુલ વસ્તી અને મહારાષ્ટ્રની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોની કુલ સંખ્યા. હવે આવી ગયું એમપી, લખો. આ રીતે દરેકના એમએલએના મત મૂલ્ય નીકળશે કે નહીં? હા કે ના? બોલો બેટા, મગજ ચાલે છે? પણ ગુજરાતમાં બધાનું મૂલ્ય કેટલું રહેવાનું બેટા? બોલો, 10. મગજમાં ઉતર્યું? દિમાગમાં? ઓકે. એટલે શબ્દ કયો છે બેટા? દેખ લો, રાજ્યની કુલ વસ્તી અને રાજ્યની વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોની કુલ સંખ્યા બરાબર. આમ ઓકે. અને આ 1/100 વડે ભાગ્યું કેમ? આંકડો મોટો હોય તેને કેવો બનાવી દેવાનો બેટા? નાનો બનાવો. એટલે હવે રાજ્ય અલગ અલગ હશે બેટા વિધાનસભાના મત મૂલ્ય. હવે મારો છોરાવ દેખો તમને, હવે દિમાગ ચાલશે તમારું. વિધાનસભાના સભ્યનું મત મૂલ્ય એમએલએ, એનો મતલબ સાહેબ દેખો, ઉત્તર પ્રદેશમાં વસ્તી વધારે છે બરાબર. તો ઉત્તર પ્રદેશની વસ્તી વધારે, બેઠકો ભાગાકાર કરવાથી મત મૂલ્ય રહેવાનું કે નહીં બેટા? હવે યુપીમાં જો એમની સરકાર બને બરાબર, કે રાજસ્થાનમાં સરકાર બને, કે ગુજરાતમાં, કે મહારાષ્ટ્રમાં, કે જ્યાં એમને રાજ્યસભામાં બી ફાયદો છે કે નહીં, એટલે પ્રચાર કરે. આવું ખબર પડી? નહીં તો કેન્દ્રમાં સરકાર બની ગઈ શાંતિથી બેહવું જોઈએ ને બેટા. તો કેમ પ્રચાર કરવા જાય? ગોવા જેવું જાય કઈ નહીં, કોઈ ટેન્શન નહીં. સિક્કિમ જાય કઈ ટેન્શન નહીં બરાબર. પણ હાથમાંથી મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર જતું રહે, સરકાર પડી જાય કે નહીં બેટા? સમજણ પડે બેટા? આમ એટલે આ લોકો આ રીતે કરે બરાબર. હવે તમે દેખ લો બેટા, તો ખરેખર કેમ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે બેટા કે સમવાય તંત્ર એ આપણું મૂળભૂત માળખું છે? કારણ કે આ લોકો પછી શું કરશે ખબર બેટા? મોટા મોટા રાજ્યોને જ સાચવશે, નાના રાજ્યોને તો અન્યાય થાય કે નહીં. એટલે જ તો એ લોકો જોઈન નહીં થતા હતા બેટા. સિક્કિમ ક્યાં જોઈન થયું? સિક્કિમે પહેલા શું કીધું? હું પ્રોટેક્ટેડ સ્ટેટ રહીશ. પછી બેટા એ બન્યું કે નહીં આપણું રાજ્ય? આમ તો નાના રાજ્યોને અન્યાય થાય, કારણ કે મોટી માછલી નાની માછલીને ખાઈ જાય. તો
એટલે લોકો ફેડરલથી વિરોધ કરતા હતા એ ઘડી. હવે સમજ્યા? હવે મગજ ચાલે છે બેટા. દેખો પાછલા બધા લેક્ચરો સાંભળો, આ બધું સમજો તો જ આવડશે આ બધું. બાકી તમે ગોખશો તો કશું નહીં આવડે. સમજ્યા? ઓકે ચાલો. મેઇન ગેમ બેટા એમએલએ જીતાડીને મેઇન ગેમ ક્યાંની છે બેટા? રાજ્યસભાની. સમજ્યા? બાકી તમે લોકસભામાં જાઓ તો ખાલી નાણાં બિલ પર જ દબદબો છે કે નહીં બેટા? બંધારણીય સુધારો તો કરી જ નહીં શકો. કેમ? બંધારણીય સુધારો તો રાજ્યસભાની બી જરૂર છે કે નહીં એમ કહું. સમજ્યા? આમ એટલે ખાલી ફક્ત તમે શું કરી શકો બેટા આનાથી? લોકસભામાં એકલી બહુમતી હોવાથી ખાલી નાણાં બિલ પર તમારો દબદબો રહે બેટા. ઓકે, તમારો નહીં, જે સરકાર બને એનો. હો ભાઈ, એટલે આ પાછા કે મારો દબદબો રહે એમ. બોલે બેટા આ સમજ્યા? હવે ચાલો એવી રીતે કોનું મત મૂલ્ય ગણવાનું બેટા? સાહેબ આનાના મત મૂલ્ય તું કેમ ગણી રહ્યો? તો તું કોની ચૂંટણી કરી રહ્યો? રાષ્ટ્રપતિની ને? તો રાષ્ટ્રપતિમાં આ બી તો ભાગ લઈ રહ્યા ને, આ પણ ભાગ લઈ રહ્યા. તો સંસદ સભ્યના મત મૂલ્ય દેખ લો. તમામ વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યોના મતોના મૂલ્યનો કુલ સરવાળો. તમામ વિધાનસભા તો દેખ લો. તમામ રાજ્યો આવી ગયા કે નહીં? તમામ રાજ્યો આવ્યા કે નહીં પહેલા એમ કહો? તો તમામ વિધાનસભાઓની ચૂંટાયેલા સભ્યો મતનું મૂલ્યનો સરવાળો. એનો મતલબ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, અરુણાચલ પ્રદેશ નહીં બોલું ના હે ને? એ બધાના મત હું કીધું બેટા? ચૂંટાયેલા સભ્યોના મતોના મૂલ્યોનો કુલ સરવાળો. અહીં આપણને 10 મળે તો કોઈનો 15 મળે તો કોઈનો 20 એમ થશે. એનાનો બધાનો શું કરી દેવાનું બેટા? સરવાળો. ફેર શું કરી દેવાનું બેટા? સંસદના ચૂંટાયેલા સભ્યોની કુલ સંખ્યા. તો કોનું મત મૂલ્ય મળી ગયું બેટા? એમપી નું, જે 708 ની આજુબાજુ સમથિંગ આવે છે. કેટલું બેટા? 708 જ છે ને? 708 ની આજુબાજુ આવે. હવે તમે મને એમ કહો બેટા, ઓલરેડી અહીંથી આપણે આંકડો નાનો કરી દીધો હતો કે નહીં? એટલે તો 1000 અહીંયા 1000 વડે ભાગ્યું હતું ને બેટા? મેં 100 વડે કંઈક ભાગ્યું હતું, બરાબર? આમ 1000 વડે ભાગવાનું છે. ઓકે, 1000 વડે ભાગ દીધું. સાહેબ 10,000 વડે કેમ નહીં ભાગ્યું? ઈચ્છા એના નહીં બેટા, બરાબર? અરજી કર તું, બરાબર? આમ આંકડો ખાલી નાનો કરવાનો છે બેટા આપણે. ઓકે, હવે તમે શું શીખ્યા બેટા? એનો મતલબ સાહેબ એમપીનું મત મૂલ્ય, એમપીનું મત મૂલ્ય, એમપીનું મત મૂલ્ય તો તમામ એમપીઓ ભેગા કરો અને તમામ રાજ્યોના એમએલએ ભેગા કરો. સેમ થયા કે નહીં? સમજણ પડી? આમ તો બોલો હવે તમને પરીક્ષામાં બેટા 2-3 વાર પૂછાઈ ગયું કે નહીં? આ પરીક્ષામાં શું પૂછ્યું ખબર? એક સંસદ સભ્યનું મત મૂલ્ય કઈ રીતે ગણવાનું? તો તમારું દિમાગ તરત ચાલશે. તમામ રાજ્યોની વિધાનસભામાં ચૂંટાયેલા એમએલએના મત મૂલ્યનો સરવાળો છેદમાં સંસદમાં બેઠેલા સંસદના ચૂંટાયેલા સભ્યોની કુલ સંખ્યા. બરાબર? હવે અહીં સંસદ બોલે છે બેટા, અહીં લોકસભા નથી બોલતા માર છોરો. શું બોલે છે? સંસદ બોલે છે, લોકસભા નથી બોલતા. તો સંસદ બોલે તો કોણ આવે? લોકસભા બી આવે ને રાજ્યસભા બી આવે. બરાબર? પણ ગેમ કોણ રમી રહ્યું બેટા? એમએલએ નું મત મૂલ્ય. હવે સમજ્યા? એટલે રાજ્યોમાં પણ શું જોઈએ બેટા? સરકાર. રાજ્યોમાં પણ શું જોઈએ? સરકાર. આમ એટલે રાજ્યોમાં સરકાર નહીં હોય તો ભૂલ પડે બેટા. બરાબર? આમ કેમ કે રાજ્યોમાં સરકાર નહીં હોય તો બે તકલીફ. કયું? બંધારણીય સુધારો થાય નહીં, પહેલી તકલીફ. બીજું, રાજ્યસભામાં બહુમતી નહીં મળે. ક્યાં બહુમતી નહીં મળે? રાજ્યસભા. અને રાજ્યસભામાં બહુમતી મળે નહીં ને તો તમને બીજી તકલીફ કઈ? એક તો બંધારણીય સુધારો તો તમે કરી જ નહીં શકો, સામાન્ય કાયદો બી નહીં પસાર કરી શકો કે નહીં? કારણ કે જે ઓર્ડિનરી બિલ હોય એમાં તો રાજ્યસભાનો પૂરો પાવર છે કે નહીં બેટા? એમ બરાબર? એટલે બેટા સંયુક્ત બેઠકની આશા રાખે આ લોકો. સમજ્યા? આમ સમજ્યા? એટલે ખરેખર બેટા એવું કહેવાય કે નહીં કે રાજ્યસભા એ વોઇસ ઓફ ધ સ્ટેટ છે? એમ કેમ આવું કહેવાય? એમ એ ફેડરલને બચાવવાનું કામ કરે છે, સંભાવ્યતંત્રને બચાવવાનું કામ કરે છે, એના માટે. ઓકે, અને વિચારો એટલે જ આ લોકોએ બંધારણના ઘડવૈયાઓએ શું કર્યું બેટા? સપ્રમાણ પ્રતિનિધિત્વ કેમ રાખ્યું રાજ્યસભામાં? એટલે રાખ્યું. બરાબર? આમ અને હવે આમાં સંસદના બંને ચૂંટાયેલા એટલે રાજ્યસભાનો મત આલવાનો અને લોકસભાનો મત આલવાનો. આમ બોલો આ બંને ફોર્મ્યુલા દિમાગમાં ઉતર્યા કે નહીં બેટા? એમ કહો. બરાબર? આમ બરાબર. પહેલામાં શું યાદ રાખશો બેટા? બોલો. રાજ્યોની કુલ વસ્તી છેદમાં શું લખશો? ચૂંટાયેલા સભ્યો ગુણ્યા 1/1000. કોનું મત મૂલ્ય મળી ગયું? એમએલએ નું. હવે બધા એમએલએ, બધા રાજ્યોના એમએલએ નું મત મૂલ્ય મળ્યું એ રીતે. બરાબર? મળ્યું. હવે દરેક રાજ્યની વસ્તી સરખી થોડી હશે યાર, અલગ અલગ હશે. તો હું કરું બેટા? બધાનો શું કરવાનો આપણે? સરવાળો. અને સંસદના ચૂંટાયેલા સભ્યો એટલે ભાગ દો એટલે કોનું મત મૂલ્ય મળી જાય બેટા? એમપી. આમ તો એમએલએ બે જગ્યાએ કામ કરી ગયો બેટા. બરાબર? રાજ્યસભામાં કામ કરી ગયો અને ખુદના પોતાના મતનું બી કામ કરી ગયો કે નહીં બેટા? ખ્યાલ આવે છે બેટા? આમ એટલે ઓકે, સમજો છો? હા, તો દેખ લો બેટા. આગળ જઈએ. ઉમેદવારે ચૂંટણીમાં વિજેતા બનવા માટે કુલ મતોના 50% +1 મેળવવું પડે. આને કોટા સિસ્ટમ કહેવાય કે નહીં બેટા? હે ને? જ્યાં સુધી તમે 50% થી એટલે હાફ થી +1 નહીં જાઓ ત્યાં સુધી તમે જીતેલા ગણાવો નહીં.
અને આ પ્રમાણે પહોંચવા માટે બીજી કઈ મેથડ બેટા? ચલો આ માટે તો સપ્રમાણ પ્રતિનિધિત્વ હતું, બરાબર, સપ્રમાણ જ હતું ને, બધી વસ્તી પ્રમાણે જ મળ્યું હતું ને બેટા, એમ કહું, સમજ્યા? તો ચાલો, પણ આમાં કઈ રીતે સાહેબ તમે ગણી રહ્યા? આમાં 50%+1 કોટા સિસ્ટમ કેમ? એ કોટા સિસ્ટમ એ બીજું કઈ નહીં બેટા, સિંગલ ટ્રાન્સફરેબલ વોટ, સમજ્યા? જ્યાં તમારો વોટ ત્યાં સુધી ટ્રાન્સફર થયા કરશે કે જ્યાં સુધી વિજેતા 50%+ નહીં જાય, પડે છે આમ. એટલે તો બે સિદ્ધાંતો પર આ ઇલેક્શન થાય આખું. બંનેનો મત મૂલ્ય ખબર પડી ગઈ, MP MLA બંનેનું કઈ રીતે ઇલેક્શન થયું, કયા સિદ્ધાંતો પર એ ખબર પડી ગઈ, મતદાર મંડળ કોણ છે એ ખબર પડી, બરાબર. નોંધનીય છે કે દિલ્હીને પોંડિચેરી વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના મતનું મૂલ્ય રાજ્યની વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોના મતનું મૂલ્ય નક્કી કરવાની પદ્ધતિથી ગણવામાં આવે છે. ચૂંટણી સંબંધિત તમામ વિવાદોની તપાસ કરવાનું અને નિર્ણય લેવાની સત્તા કોની છે બેટા? ઉચ્ચ અદાલત. દેખ લો, એમાં બી વિવાદ થાય ને તો એ તપાસ કરવાનો. આ બી સવાલ આવી ગયો બેટા પરીક્ષામાં, કોણ ચેક કરશે બેટા? બોલો, સર્વોચ્ચ અદાલત, બરાબર. આમ શું કીધું બેટા? દેખ લો, ચૂંટણી સંબંધિત તમામ વિવાદોની તપાસ. પણ આ કોની ચૂંટણી? ઈ નહીં ભૂલી જતા પાછા. આ કોની ચૂંટણી બેટા? રાષ્ટ્રપતિની. એને કરવાની અને નિર્ણય લેવાની સત્તા કોની છે બેટા? સર્વોચ્ચ અદાલત. બેટા ખરેખર તમે આખો રાષ્ટ્રપતિ ભણશો તમને એમ લાગશે કે બનાવ્યું તું પદ કંઈક અલગ લેવલનું અને બની ગયું કંઈક અલગ લેવલ. સમજણ પડી બેટા? આમ એ દેખજો, લોકો ખાલી એમ કે છે ને કે નામનો વડો છે એમ, બરાબર. એ શબ્દ ભૂલી જાય બેટા. નામનો વડો નહોતો સાહેબ, બરાબર. મારા શબ્દો બોલવાના એ ઘડી ફ્રેન્ડ હતો, ફિલોસોફર હતો, ગાર્જિયન હતો આપણો, બરાબર, માર્ગદર્શક છે આપણો, બરાબર. આમ ઝડપી કોઈ નિર્ણય નહીં લે, રોકી રાખવા માટે આપણે રાષ્ટ્રપતિ બનાવ્યો હતો બેટા. અને વંશ પરંપરાગતના વિરુદ્ધો નાબૂદ કરવા માટે, દેશને પ્રજાસત્તાક બનાવવા માટે રાષ્ટ્રપતિનું નિર્માણ કર્યું, બરાબર. પણ આપણો ઢાંચો બ્રિટેનના અંતર્ગત આપણો ઢાંચો કેવો તૈયાર કરવો પડે બેટા? સંસદીય શાસન પણ વિવિધતાના લીધે. આવું બોલવાનું રાખજો બેટા, બરાબર. આમ ભારત એ હાનાથી ભરેલો છે બેટા? વિવિધતાથી ભરેલો છે, વૈવિધ્ય છે આપણે ત્યાં, બરાબર. આમ વેરાયટી બેટા, બરાબર. આમ તો દેખ લો, અને તેનો આવો નિર્ણય કેવો ગણાય બેટા? આખરી ગણાશે. ઓકે, ચાલો. ઉપરાંત રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી સંબંધિત 1952માં ચૂંટણી સંબંધિત વિશેષ જોગવાઈ કરાયેલી છે. દેખ લો, બંધારણે ખાલી કેટલું કીધું બેટા કે જો કંઈ પણ વિવાદ થાય તો કઈ જવાનું? સુપ્રીમ કોર્ટમાં. અને પછી પાવર કોને ટ્રાન્સફર કરી દીધો? સંસદને. તો સંસદે શું કરી દીધો બેટા? કાયદો. હવે જે બધું કહે એ કોણ કહે? એ યાદ રાખવાનું છે તમારે, બરાબર. આમ હે ને? તો દેખ લો, ચૂંટણી સંબંધિત વિશેષ જોગવાઈ કરે જે મુજબ મતદાર મંડળમાં કોઈ પણ 50 સભ્યો ઉમેદવાર નામનો. હવે દેખો, તમે મને એમ કહો બેટા, રાષ્ટ્રપતિ તો કાલ ઉઠીને કોઈ બ્રશ કરતો જઈને બી કહી દે હું એમ, બરાબર. આમ તો એ નહીં બને. તો એને બનવા માટે શું જોઈએ બેટા? તો તે જે મુજબ મતદાર મંડળમાંના કોઈ પણ 50 સભ્યો ઉમેદવારના નામનો પ્રસ્તાવ મૂકેલો હોવો જોઈએ અને બીજા 50 સભ્યો એને સમર્થન ટેકો આપેલો હોવો જોઈએ, બરાબર. દરેક ઉમેદવારે રિઝર્વ બેંકમાં શું કરવાનું બેટા? 15,000ની સિક્યુરિટી મૂકવાની. રિટર્નિંગ ઓફિસર જે ચૂંટણી કરાવે કે નહીં, બરાબર, એને રોકડથી જમા કરાવવાની, બરાબર. અને રિઝર્વ બેંક સરકારી તિજોરીમાં જમા કરાવી રહેશે. જો ઉમેદવાર કુલ મતોના 6 ભાગના પણ મત નહીં મેળવી શકે તો ડિપોઝિટ શું થઈ જાય બેટા? આ બધું બંધારણમાં લખેલું કે નહીં? 2 મેલે આ રહો, કઈ લખેલું છે? હા, મારે એ જ વંચાડું હતું તમને, બરાબર. પરીક્ષામાં આવું જ લખેલું આવે બેટા. બંધારણના સવાલો શું આવે ખબર? આવું જ બેઠું છાપેલું, બરાબર. અને છોકરું એમ કે રાઈટ, રિઝર્વ બેંક હતું, હા, 15,000 હતા, રિટર્નિંગ ઓફિસર હતો, બરાબર, 6 ભાગના મત નહીં મળે, બરાબર. તો આ બધું હતું, રાઈટ, ખટ્ટાક લઈને ટીક કરે, નવો નવો ગયો એ ઘોડાની જેમ ફોગ લગાડીને, બરાબર. પછી ખબર પડે કે હારું આ તો 52માં હતું યાર. બાકી વિવાદ ક્યાં કરવાનો? સુપ્રીમ કોર્ટમાં. એવું તો બંધારણે કહી દીધું હતું કે નહીં? મારા છોરાઓ, વારંવાર તમને આમ લાગે કે સર હસવા સારું કે, પણ સમજો, જોગવાઈ બંધારણની છે કે કોઈ કાયદાની છે એ દેખવાનું. કારણ કે બંધારણ ઘડવાવાળાને ખબર હતી 70 વર્ષ બાદ શું થવાનું છે, એટલે જ બંધારણીય સુધારો આલ્યો. બંધારણીય સુધારો આલ્યો શું કરવા? એક છોકરો મને સવાલ પૂછે, સાહેબ બંધારણના ઘડવાયો બંધારણીય સુધારો જ નહીં રાખ્યો તો બંધારણ તો એવું ને એવું જ રહેતું કેમ? એટલે ગજબ માણસ હોય યાર, બરાબર. જો એવું ને એવું જ રાખ્યું હોત ને બેટા, એવું ને એવું જ રાખ્યું હોત તો આજ સાયબર સિક્યુરિટીના કાયદા કી કેમ ઘડતા? તમે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કાયદા કઈ રીતે ઘડતા? તો બંધારણમાં કંઈક તો સુધારો કરવો પડતો કે ભાઈ, સમજ્યા? એમને ખબર નહોતી એટલે બંધારણ શું રાખે બેટા? બંધારણના ઘડવાયો ગ્રે એરિયા રાખ્યો બેટા. એમને એવું કીધું કે ભાઈ આવો બંધારણ સુધારા. આપણું બંધારણ એકદમ રિજિડ નથી બનાવવાનું, ફ્લેક્સિબલ બનાવવાનું છે, લવચિક બનાવવાનું છે, જડ નથી બનાવવાનું. અને જડ માણસ કોઈ નહીં ગમે, બંધારણ ગમે યાર, હે ને? આમ થોડું ફ્લેક્સિબલ રહેવાનું બેટા.
બરાબર. હું હમણાં એકદમ જડ બની જાઉં, 10 ને 10 જ ક્લાસમાં નહીં આવ્યા ને તો અહીંથી નીકાળી મૂકીશ એમ. તો બીજે જ દાડે લોકો શું કે ખબર, 2-3 દાડા આવે, કોણ જાય યાર ઇન તઈ, જડ જેવો છે કે. સમજણ પડે છે બેટા? આમ એટલે સાહેબ કે આવો 10 મિનિટ લેટ, કઈ વાંધો નહીં. હું એવો છું પછી તમને શું કહું બેટા? ચાલો અહીં દેખ લો. તો જાઉં બેટા, બોલો હું સમજાવવામાં સફળ થયો કે નહીં? મેં શું સમજાવ્યું બેટા? આ બધી જ જોગવાઈઓ છે, વાંચશે છોકરું, પણ કઈ છે બેટા લખેલી? કાયદામાં. કયા કાયદામાં બેટા? 52. અને કોના ઇલેક્શન બેટા? રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ. છેલ્લે એ ભૂલી જાય, આન્સર પતા ચલા તો ક્વેશ્ચન ક્યાં થા પતા નહીં. એમ તો એવું નહીં થાય. હો, યાદ રહે કે ભાઈ? હે જીતેન્દ્ર? બરાબર, 1 નંબર બેઠો બેટા તું. ચાલો, હા ચાલો. હોદ્દા વિષયક અન્ય વિગતો અહીં દેખજો બેટા. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને તેમની ગેરહાજરીમાં સર્વોચ્ચ અદાલતના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ તેમને હોદ્દાના શું લેવડાવશે બેટા? શપથ લેવડાવશે. બરાબર. આમ હવે અહીં દેખજો, તેમના પગાર ભત્તા સંસદ નિર્ધારિત કરે. આ બી આવે પરીક્ષા. કોણ નક્કી કરે બેટા? સંસદ. બરાબર. પગાર ભત્તા તેમના કાર્યકાળ દરમિયાન ઘટી શકાતા નથી. દેખ લો, જો કે તેમના પગાર ભત્તા તેમના કાર્યકાળ દરમિયાન ઘટાડી શકાતા નથી. એ જ ઘટાડાય ભાઈ. આમનો પગાર થાય, ચાર્જ એક્સપેન્ડિચર હોય, ભારિત ખર્ચ હોય, જેમાં સંસદમાં વોટિંગ જ નહીં થાય પહેલી વાત. સમજણ પડી? આમ એમના પગાર ભત્તા કોણ નક્કી કરે બેટા? સંસદ. બરાબર. હવે ઘણા એમ કે ચાલો ઉભા રહો, હું એમ કહું બેટા, આ સવાલ પરીક્ષામાં આવે બી ખરો કદાચ. બરાબર, કે તેમના પગારને ભત્તા બંધારણે નિર્ધારિત કરેલા છે. બરાબર, એવું લખીને આવે અને એ માણસ આમ ટીક કરીને આવે. સાંભળજો. બરાબર, તો એ ખરેખર પરીક્ષાની તૈયારી કરવાનો લાયક જ નહોતો. એને વિચારવું જોઈએ કે ભાઈ જેમ જેમ મોંઘવારી આવે તો પગાર ભત્તા તો વધે કે નહીં? વધે કે નહીં બેટા? એમ કહું તો એટલી તો એની બુદ્ધિ હોવી જોઈએ કે પેલખા હે ને 1 રૂપિયામાં આખો એક ગોટો મળતો હતો. બરાબર. આમ અને આજે મોહનભાઈ લેવા જાઓ પસા વગર નહીં મળે. તો મોંઘવારી છે કે નહીં બેટા? એમ કહું તો શું બંધારણ પોતાના માથે લેશે? જો બંધારણે જડ રીતે લખી દીધું હોય કે રાષ્ટ્રપતિનો પગાર 50 રૂપિયા રહે, બરાબર, રાખે બેટા. ચાલો તમે લોજિક દોડાવો બેટા. આવા સવાલોમાં લોજિક જ હોય કે બંધારણ શું કરશે બેટા? સંસદને પાવર આપી જાય કે ભાઈ તું ઘડજે તાર રીતે. બરાબર. આમ 1.5 લાખના 5 લાખ કરજે અને વધારજો, અને એના પછી સાદી બહુમતી એમ બી કહી ગયું. લો, એટલેથી વધારી રહ્યા બેટા બેઠા બેઠા. આમ સમજણ પડે છે? હા, તો આ લીટી બેટા પરીક્ષામાં આવે તો સમજી જાઓ કે નહીં? હવે આ એમ કે પગાર ભત્તા દરમિયાન તેમના કાર્યકાળ દરમિયાન ઘટાડી શકાય છે એમ કે. ઉભા રહો, ઘટાડી શકાય એમ કે એ માણસ ભણ્યો જ નથી ટૂંકમાં. જો રાષ્ટ્રપતિના પગાર ભત્તા એના કાર્યકાળ દરમિયાન એ નોકરી કરે એ દરમિયાન, એ નોકરી તો કહેવાય નહીં પણ સેવા છે બેટા. તો સેવા એટલે નોકરી જ કહેવાય બેટા, સમાનાર્થી. તો તો એ માલો છે એની ઓફિસ પર છે અને એનો પગાર ઘટાડી દે, એ માણસ કોઈ દિવસ નિષ્પક્ષ કામ કરે ખરો બેટા? મને નહીં કરે યાર. તો ફેર કીકમ એના પગાર ભત્તા ઘટાડી શકાય? મને એમ કહો, એ કોઈના દબાણમાં રહે બેટા? નહીં રે યાર. એ તો ભારતનો પ્રથમ નાગરિક છે. તમને કોઈ પૂછે ને એના કાર્યકાળ દરમિયાન એના પગાર ભત્તા ઘટાડી નહીં શકાય, એનો મતલબ એ વ્યક્તિને આપણે ઇન્ડિપેન્ડન્ટ રાખવો પડે કે નહીં બેટા? એને સ્વતંત્ર રાખવો પડે કે નહીં? હવે એ રાષ્ટ્રપતિ બને એના પર ડિપેન્ડ કરે બધું કે હું કીકમ રહું એમ. બરાબર. આમ એટલે આ વસ્તુ છે, સમજ પડે છે બેટા હું જે બોલું છું? તો બેટા એના કાર્યકાળ દરમિયાન શું એનો પગાર ઘટાડી શકાય? નહીં ઘટાડી શકાય. આ આવડવું જ જોઈએ યાર. આ વાંચવાનું બી નહીં હોય. બરાબર. અને આવું પરીક્ષામાં આલેલું છે બેટા. આ જ એસટીઆઈની પરીક્ષામાં, આ અહીંથી જ લીટીઓ ઉઠાવીને આલી. દેખ લો. હવે વિચારવાનું જ હતું. ના પેપર તો લેંધી હતું, મારથી તો સોલ જ નહીં થયું. તું 1 નંબરનો લેંધી હતો. હા, તું જ નહીં બેટા, આ સમજવાનું હતું. ચાલો, તેમનું ભાડું ભર્યા વગર નિવાસસ્થાન એટલું ચાલવું પડે કે રાષ્ટ્રપતિ ભવન મળવાપાત્ર 2018માં એમનો પગાર 1.5 લાખથી વધારીને કેટલો કરી દીધો? ફેર હું જોઈએ ના. બરાબર. આમ તથા માસિક પગાર 50% પેન્શન નિર્ધારિત. દેખો, પેન્શન બી મળે બેટા. અરે MP MLA બની જાય એના તો પેન્શન બી મળે. બોલો, આમ લાઈફ ટાઈમ એમ. બરાબર. જો શિક્ષકને સૌથી વધારે કોણ ગમે ખબર? એકલો એન્જિનિયર બને એ સાહેબને કંઈ કામ નહીં લાગે, ડૉક્ટર બને કંઈ કામ નહીં લાગે, પણ શિક્ષકને બિચારાને પેન્શન નહીં મળે. તો પેન્શન કોણ વધારે? વિધાનસભામાં જઈને કાયદો કોણ ઘડે? MLA. પણ એમનો એક વિદ્યાર્થી MLA બની જાય અને સાહેબ પર દયા આવે, મારા સાહેબનો પગાર પેન્શન મળે એમ, તો કાયદો તો એવો જ ઘડે કે. અને એ 1 નંબરનો ક્લાસમાં ડફોળ સોરો હતો. બરાબર. તો શું કામ લાગ્યા તેજસ્વી તારલાઓ મારા? બરાબર. એ ડૉક્ટર બની ગયા, એન્જિનિયર બની ગયા, બધું બની ગયા, પણ મારો મન પેન્શન તો હાલવાનું કામ તો એને જ કર્યું કે છેલ્લે બેહતો તો એ વિશ્વમ. બરાબર. હવે સમજ્યા બેટા? તો શિક્ષક માટે તો MLA બની જાઓ, રાજકારણમાં જાઓ તો થોડું વધારજો બેટા. મને તો પેન્શન જ નથી મળવાનું. ચાલો ઠીક છે.
આ બધું વાંચજો બેટા ઘેર, બરાબર. આ મળી જાય તો પતિને પત્નીને નિવૃત્ત હોય, બરાબર. આમ જે સ્પાઉસીસ હોય એમને મળે ને બેટા, એવું બધું છે. તબીબી, ફારવાર, કાર, આ બધું દેખો બેટા. આ આ બધું જે એમને મળે છે ને, સમજો બેટા, અહીં દેખો કે એમને આ નિવાસસ્થાન, કાર, તબીબી સારવાર, જે ફોન, આ બધી જે સારવાર મળે છે ને, આ ટ્રીટમેન્ટ, બોલો કેમ આપી રહ્યા બેટા એને? કોઈના દબાણમાં નહીં રહે એટલે ને ભાઈ, બરાબર. જીવનની તમામ આજીવિકા એને મળતી હોય બેટા, બરાબર. તો પછી જોઈએ શું એમ? એના પછી એ વ્યક્તિ ભૂલ કરે બેટા, બરાબર, તો હવે એની નૈતિકતા પર છે, બરાબર. આમ સમજો છો બેટા. હવે ઘણા કહેતા કે ના સાહેબ, પૈસો, પગાર તમે ને 2-2 લાખ રૂપિયા આપો ને સાહેબ, શિક્ષકોનો પગાર 4-4 લાખ કરી દેવો જોઈએ સાહેબ, કે રાષ્ટ્રપતિનો પગાર 50 લાખ કરી દેવો જોઈએ. એક વાત કહો બેટા, પૈસા નહીં, લોભ પાપનું મૂળ છે. હે ને? પૈસા નહીં, કોણ પાપનું મૂળ છે બેટા? લોભ, બરાબર. આમ હે ને, બિલ ગેટ્સને કોઈ કમી નથી બેટા, નથી કે નહીં? છતાં બી જો ખોટું કાર્ય કરે, બરાબર, તો તમે એમ કહો કે ગરીબ માણસો જ દુષ્કર્મો કરે એમ, એવું નહીં હોય બેટા, બરાબર. બધું જે છે મોરાલિટી પર હોય. ઓકે. હવે રાષ્ટ્રપતિના વિશેષ અધિકારો દેખ લઈએ બેટા આપણે. તેમના હોદ્દાની ફરજોના પાલન સંદર્ભમાં તેમને અંગત રીતે કાયદાકીય જવાબદારી ધરાવતા નથી, બરાબર. તેમના કાર્યકાળ દરમિયાન ફોજદારી કાર્યવાહી સામે અંગત કૃત્યો બદલ તેમને રક્ષણ અપાયેલ છે. સાચી વાત છે કે નહીં બેટા? ધરપકડ, અટકાયત કરી શકાતી નથી. તેમના કાર્યકાળ દરમિયાન અંગત કાર્યો બદલ 2 મહિનાની સૂચના આપીને કેવી કાર્યવાહી થાય? દીવાની. હવે આ હું નહીં સમજાવું બેટા, કેમ? કારણ કે આર્ટિકલ 14માં અપવાદમાં આપણે ભણી ગયા હતા કે નહીં? આર્ટિકલ 14 ભણ્યા હતા, એમાં અપવાદમાં શું ભણ્યા હતા બેટા? રાષ્ટ્રપતિને તમે ફોજદારી કાર્યવાહી તો એના કાર્યકાળ દરમિયાન હો નહીં કરી શકો. अब जिन फौजदारी हूँ, क्रिमिनल हूँ, એ જ ખબર નહીં હોય બેટા, બરોબર. તો જયરામજી કી, બરાબર. આમ હે ને, ઓકે. અને દીવાનીમાં કેટલા મહિના પહેલા નોટિસ આપવી પડે બેટા? 2, બરાબર. આમ રાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો નિર્ધારિત કરાયો છે. વ્યક્તિ ગમે તેટલી વખત રાષ્ટ્રપતિ બની શકે છે બેટા, પણ અમેરિકામાં 2 જ વાર બને બેટા, બરાબર. હમણાં પાછો નવો કોણ આવી ગયો બેટા? ડોનાલ્ડ ટ્રમ્પ, બરાબર. આમ હે ને, ઓકે. મને લાગે યો તઈનું બંધારણ બદલ દેવાનું છે એમ લાગે, બરાબર. આમ યો બધા ભારતીયોને અહીં પાછા મોકલવાનો છે એમ લાગી રહ્યું છે મને, બરાબર. અને હું તો કહું મોકલવા બી જોઈએ. અહીં તો ટકીને દેશ સારું કંઈ કામ કરે, બરાબર. ભણે દેશમાં, આઈઆઈટી દેશમાં કરે, આઈઆઈએમ દેશમાં કરે, બરાબર. પ્લેસમેન્ટ બી અહીંથી જ લે અને પાછા ત્યાં જતા રહે, બરાબર. અને ત્યાંથી વિડીયો કોલ કરે, બરાબર. અહીં જ રહો ને ભાઈ, દેશ માટે કંઈક કામ કરો, બરાબર. આમ એમ એ ભૂરિયા છે. આ માટે ભારતના રાષ્ટ્રપતિ હોદ્દાને અમેરિકા રાષ્ટ્રપતિ હોદ્દાની તુલનામાં મૂકી શકાય. ભારતમાં જ્યાં વ્યક્તિ ગમે તેટલી વાર રાષ્ટ્રપતિ હોદ્દો મેળવે, તો અમેરિકામાં કેટલી વાર બેટા બોલો? 2 વાર, બરાબર. આમ ઓકે. ચાલો. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને પોતાનું રાજીનામું આપી શકે બેટા? દેખ લો, આ બી પૂછાઈ ગયું બેટા, દેખ લો. એસટીઆઈ નું પેપર ઉઠાવજો બેટા. આ જ સવાલો છે મારા છોરાઓ. આ જે જો તમને બોલ્યો ને, એમના પગાર ભત્તા સંસદ નક્કી કરે, બરાબર. આ પહેલું વાક્ય. બીજું વાક્ય કે એમના કાર્યકાળ દરમિયાન એમના પગારને ઘટાડી નહીં શકાય. આ બીજું વાક્ય. ત્રીજું વાક્ય કે તે ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આલે. ચોથું, આપેલ તમામ. એવા સવાલો હતા. હવે ઘણા કે સાહેબ રાષ્ટ્રપતિ, હવે તે હું લખી દે બેટા ખબર? રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું એ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશને, અરે યો શપથ લેવડાવે, બરાબર. તો દેખવાનું શપથ લે હે કે રાજીનામું આલે હે, બરાબર. આમ તો એ વિચારવાનું બેટા આપણે, બરાબર. આમ તો એ કોને રાજીનામું આલે બેટા બોલો? ઉપરાષ્ટ્રપતિને. કારણ કે બેટા સૌથી મોટો કારોબારી હેડ કોણ? રાષ્ટ્રપતિ. એનથી નીચે હાયરાર્કીમાં કોણ આવે? ઉપરાષ્ટ્રપતિ. હવે સમજાય બેટા? આમ આવા સવાલો આવશે જ બેટા. રાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂર્ણ થતા પહેલા હોદ્દા માટેની ચૂંટણીનું આયોજન થઈ જવું જોઈએ, કારણ કે ઓફિસ વેકેન્ટ થવી જોઈએ નહીં, બરાબર. આમ છતાં જો એક યા બીજા કારણોસર કાર્યકાળ પૂર્ણ થતા પહેલા ચૂંટણીનું આયોજન ન થઈ શક્યું હોય, તો જ્યાં સુધી નવા રાષ્ટ્રપતિ ચૂંટાઈને હોદ્દો ગ્રહણ નહીં કરે, ત્યાં સુધી જૂના રાષ્ટ્રપતિ જ બહી રહે, બરાબર. આમ સરકાર ઈચ્છે કે ઇલેક્શન કરવું જ નથી કે, બરાબર. આમ તો જૂનો રાષ્ટ્રપતિ ચાલ્યા કરે પ્રણવ મુખર્જીની જેમ. આમ તો ઠીક છે બેટા. તો સમજો છો બેટા, આ વાક્ય તો સમજી ગયા છો ને? આટલું તો ભગવાને મગજ આલ્યું હે, બરાબર. આમ ડાબુક જમણું થોડું ઘણું તો હે કે? આમ જ્યાં સુધી જૂનો નહીં, અરે જૂનો એમ કરે, નવો નહીં આવે ત્યાં સુધી જૂનો રે, એટલી તો ખબર પડે ને બેટા. આમ ચાલો આગળ. જ્યારે રાષ્ટ્રપતિનો હોદ્દો રાજીનામાના કારણે ખાલી થાય, દેખ લો. હવે વાંચજો બેટા. રાજીનામાના કારણે, મહાભિયોગ એટલે ઇમ્પીચમેન્ટ, આજે આપણે ભણીશું. રાષ્ટ્રપતિના મૃત્યુના કારણે, લો, બરાબર. શું બેટા? મૃત્યુ. એનાનું ખાવા 4 વાર ચેક થાય, એ કિકમ મરે ને લે, બરાબર. સમજાય? એમનું ખાવા પ્રોટોકોલ હોય બેટા. એમનું ખાવા 4-4, 5-5 વખત ચેક થાય પછી ખાય. નહીં તો તમારા જેવા વિચાર એવા, બરાબર. આમ સફરજનનું જ્યુસ બનાવીને આલી આવું માર નાખો એમ, બરાબર. એવું નહીં હોય બેટા, બરાબર. આમ ઘણા વિચારે મને કંઈ મળતું નથી, વડાપ્રધાનને જઈને ઉડાવ દઉં એમ. પ્રોટોકોલમાં એકવાર જજો, ખબર પડે બેટા, બરાબર. આમ
રાષ્ટ્રપતિના મૃત્યુના કારણે અથવા અન્ય રીતે ખાલી પડે તો શું કીધું બેટા? હા, ખાલી પડે તો તેને ભરવા ચૂંટણીનું આયોજન 6 મહિનામાં થઈ જવું જોઈએ. કેટલામાં બેટા? 6 મહિનામાં. બરાબર. સાહેબ તો હવે રાષ્ટ્રપતિ છે નહીં તો શું થાય? હા, વેરી ગુડ. કોણ આવશે બેટા? ઉપરાષ્ટ્રપતિ. છોરા હોશિયાર થઈ ગયા હું યાર. બરાબર. થોડું તો મગજ છે તમારામાં એવું લાગે. આવી પરિસ્થિતિમાં અહીં લખેલું જ હતું ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળશે. મજાક કરો બેટા. આમ જ્યારે પણ ગેરહાજરી, બીમારી અથવા અન્ય કોઈ કારણસર રાષ્ટ્રપતિ પોતાના કાર્યો કરવા સક્ષમ ન હોય તો રાષ્ટ્રપતિનો હોદ્દો કોણ સંભાળે બેટા? હા, જ્યારે રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડવાની સ્થિતિમાં, શું કીધું બેટા? બોલો. ખાલી પડવાની. ખાલી એટલે બેટા વેકેન્ટ. વેકેન્ટ ક્યારે પડે? બરાબર. આમ સ્વર્ગમાં ગયા. ખાલી પડવાની સ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિ પણ ગેરહાજર હોય, લો, તેવા સમયે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, તો દેખો પહેલા રાષ્ટ્રપતિ, પછી ઉપરાષ્ટ્રપતિ, પછી સર્વોચ્ચ ન્યાયાધીશ, બરાબર, અદાલતના મુખ્ય ન્યાયાધીશ, અને જો તે પણ ગેરહાજર હોય, એટલે બધા જ ગેરહાજર, એટલે તો તે પણ સર્વોચ્ચ અદાલતના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ રાષ્ટ્રપતિની ફરજ બજાવશે અથવા તેમના કાર્યો કરશે. બેટા ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ બની જાય તો બે જગ્યાએ રહે. હા, યાદ કરો, ઉપરાષ્ટ્રપતિ થઈ જતો રહ્યો તો આપણે શીખ્યા હતા ને, પેનલ બને, પેનલમાંથી એક જણને બેસાડે. બરાબર. આમ પણ જો ઈ નહીં હોય બેટા, પેનલ વાળા બી નહીં ચાલે, પછી કોના હાથમાં જતું રહ્યું બેટા? રાષ્ટ્રપતિ. બરાબર. એ પછી કોઈ બી એક વરિષ્ઠને ત્યાં બેસાડતો હતો, પણ એ ક્યારે? ખાલી પડે ત્યારે. સમજજો બેટા, એબસન્ટ અલગ વસ્તુ છે, વેકેન્ટ અલગ વસ્તુ છે, ગેરહાજર અલગ વસ્તુ છે, અને ખાલી પડે અલગ વસ્તુ છે. ગેરહાજર એટલે એબસન્ટ, ખાલી એટલે વેકેન્ટ. બરાબર. એમાં દેખજો કઈ જગ્યાએ પેનલ કામ કરે છે અને કઈ જગ્યાએ સીધો રાષ્ટ્રપતિ કામ કરે છે. બરાબર. એ જોજો બેટા, હો, વાંચતી ઘડી, કારણ કે એના પર ઢગલો સવાલો બનેલા છે. ઓકે. આમ તેમના કાર્યો કરશે. જો કોઈ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે તો રાષ્ટ્રપતિ જેવા જ વિશેષ અધિકાર, સત્તા, પગાર બધા મળવા પાત્ર છે. સાહેબ બે જગ્યાએ પગાર મળે કે ના? એક જ જગ્યાએ. બરાબર. આમ હા, નીતભાઈ રિટર્નમાં ભરવું પડે. હવે મજા છે, દેખ લો બેટા. રાષ્ટ્રપતિનો મહાભિયોગ. હાઉ ધ જોશ. અરે યાર, તમે ફ્રેશ નહીં મળે બેટા. તમે બધા પાર કેવો, હવે પિક્ચર તો હવે સ્ટાર્ટ થઈ રહ્યું બેટા. આ તો કઈ જ નહોતું, ટ્રેલર હતું, ખાલી ટાઈગર શ્રોફ જ આવ્યો હતો બેટા. બરાબર. આમ હવે તો મેન તો હવે શરૂ થાય. બરાબર. હવે તમે આજ સુધી બધું દેખ લીધું ને, રાષ્ટ્રપતિ કોણ છે, શું છે, શું નહીં. હવે રાષ્ટ્રપતિને કઈ રીતે હટાવવાનો? મહેરબાની કરીને એમ કોઈ દિવસ નહીં કહેતા કે રાષ્ટ્રપતિને ઉડાડી દીધો એમ. બરાબર. રાષ્ટ્રપતિને દૂર કર્યો એમ બી નહીં કહેવાય બેટા. એક જ અનુચ્છેદ એવો છે બેટા, 61, જ્યાં લખેલું છે ઇમ્પીચમેન્ટ. બરાબર. મહાભિયોગ રાષ્ટ્રપતિનો જ થાય, બાકી કોઈનો નહીં થાય. હવે દેખો, એ મહાભિયોગ કરવા માટેની પ્રોસેસ દેખો બેટા. હવે માર છોરો, તમને મેં બહુમતીઓ ભણાવી હતી કે નહીં? એ બહુમતીમાં 61મો અનુચ્છેદની એક સ્પેશિયલ વિશેષ બહુમતી હતી કે નહીં? યાદ આવે? કોઈ કહેશે મને? વેરી ગુડ બેટા. ટોટલના 2/3. શું કીધું બેટા? બોલો. ટોટલના 2/3. તો પહેલા તો દિમાગમાં આ જ આવી જવું જોઈએ બેટા. બરાબર. આમ હવે ટોટલના 2/3 એટલે બેટા 545 છે કે નહીં? એના 2 તૃતીયાંશ. અને તઈ કેટલા બેટા? 250 કે એના 2/3. દેખ લો બેટા. આમ હે ને, 249 ની હતી. બહુમતી વાળો લેક્ચર જોયો છે ને? 249 હતી, 61 હતી, અને 368 ની 2 હતી કે નહીં બેટા? આમ તમે આમ કોઈ મૂડમાં નથી એવું મને લાગે બેટા. બધા ખાઈને આવ્યા કે મેં જ ખાવા નથી ખાધું? બરાબર. આમ હા, એકદમ ઢીલા ઢ, જાણે ચાર્જિંગ વગરની, બેટરી વગરના. આમ થોડા ફ્રેશ રહો બેટા. કોને આપણે મહાભિયોગ કરી રહ્યા? હા, વિશેષ બહુમતી જોઈએ કે નહીં? કઈ વિશેષ બહુમતી બેટા? ટોટલના 2/3. ઓકે. હા, ચાલો હવે હટાવવા માટેની પ્રોસેસ દેખીએ બેટા. દેખજો, રાષ્ટ્રપતિને તેમના હોદ્દા પરથી મહાભિયોગની પ્રક્રિયા દ્વારા દૂર કરી શકાય છે, જે એક અર્ધ ન્યાયિક પ્રક્રિયા છે. વાવ. યાની કે એ સંપૂર્ણ ન્યાયિક પ્રક્રિયા નથી, અર્ધ ન્યાયિક પ્રક્રિયા છે. કોશી જ્યુડિશિયલ પ્રોસેસ. હવે સમજો સાહેબ, એનો મતલબ અહીંયા ન્યાય જેવી વાત હશે. એનો મતલબ અહીંયા 100% પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસનું પાલન થતું હશે. એનો મતલબ છે અહીંયા ઓડી ઓલ્ટરમ પાર્ટમનું પાલન થતું હશે. બંને પક્ષને સાંભળવા પડતા હશે. બરાબર. બંનેને સાંભળવા પડતા હશે. હટાવવામાં કોને આવી રહ્યો બેટા? મહાભિયોગ તરીકે રાષ્ટ્રપતિ. તો રાષ્ટ્રપતિને પણ સાંભળવામાં આવતો હશે. કોને સાંભળવામાં આવતો હશે બેટા? રાષ્ટ્રપતિને પણ સાંભળવામાં આવતો હશે. અને એને હટાવવા માટે જે લોકોએ પ્રસ્તાવ કર્યો કે નહીં, એને પણ સાંભળવામાં આવતો હશે. પણ આ આખી પ્રક્રિયા ક્યાં? સુપ્રીમ કોર્ટમાં થઈ રહી? ના, આ આખી પ્રક્રિયા, ન્યાયિક પ્રક્રિયા ક્યાં થઈ રહી? પાર્લામેન્ટમાં.
અચ્છા, એટલે એને એવું કહે છે સાહેબ અર્ધ ન્યાયિક પ્રક્રિયા છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એક જ શબ્દ સમજાયો બેટા. હવે મેં લગભગ 18 કે 17 કે ડીવાયએસઓની મેન્સમાં સવાલ હતો, બરાબર, કે મહાભિયોગ દરમિયાન અર્ધ ન્યાયિક પ્રક્રિયા એટલે શું? 2 માર્ક. એ ઘડી નાના સવાલો આવતા હતા બેટા, 5 માર્કના નામ, બરાબર. લો, હવે મને એટલી ખબર કે અર્ધ ન્યાયિક પ્રોસેસ એટલે શું, પણ એ જ ખબર નહીં, બરાબર. પણ હું જેમ તેમ લખી આવ્યો હતો, પણ એના મને માર્ક મળ્યા હતા. દેખ લો, તો અર્ધ ન્યાયિક પ્રક્રિયા એટલે ખબર પડી બેટા કે ન્યાય જેવી પ્રક્રિયા તો ખરેખર ક્યાં થાય બેટા? કોર્ટમાં. પણ અહીંયા ન્યાય જેવી પ્રક્રિયા કોણ કરી રહ્યું બેટા? પાર્લામેન્ટ. બંનેને સાંભળે છે, બરાબર. આમ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા પ્રમાણે જેમ પ્રોસેસ કરીએ કે નહીં બેટા, એમ આખી પ્રોસેસ થશે અહીંયા. હમણાં માનો તમે કોઈ ગુનો કરો બેટા, તો એની ઇન્વેસ્ટિગેશન થાય કે નહીં? તો આ બંને ગૃહોમાં આખી પ્રોસેસ ચાલશે. આ બંને ગૃહોમાં આખી પ્રોસેસ ચાલશે. કઈ રીતે? તો દેખ લે બેટા. હવે એમને હટાવવા માટેનું એક જ ગ્રાઉન્ડ છે બેટા, એક જ ગ્રાઉન્ડ. કયું ખબર? વાયોલેશન ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. એમનું બીજું કોઈ ગ્રાઉન્ડ નહીં. એક જ ગ્રાઉન્ડ પર એમને હટાવી શકાય બેટા. એક જ ભૂલ. કોનું ઉલ્લંઘન નહીં કરવાનું બેટા? બંધારણ. કે બંધારણીય હેડ છે, બરાબર. આમ સમજણ પડી બેટા? બંધારણીય હેડ છે યાર. બંધારણીય વડો કોણ છે? એ જ છે. અને એ જ બંધારણનું પાલન નહીં કરે બેટા, એ જ બંધારણનું ઉલ્લંઘન કરે, વાયોલેટ કરે, તો જ તમે હટાવી શકો, બાકી હટાવી શકો નહીં. સમજ્યા બેટા? જો રાષ્ટ્રપતિ છે ને બેટા, રાષ્ટ્રપતિના ઓરિજિનલ બંધારણ પ્રમાણેના જે પાવર હોય ને, જો રાષ્ટ્રપતિ બની ગયો હોય ને, તો એ કોઈ પાર્ટીનું બી નહીં માને બેટા. જાઓ સમજો વાતને. હા, એ નહીં માની શકે. જો મૂળ બંધારણ પ્રમાણે કહો, હું મને કોઈ એમ કહે ને કે સાહેબ તમે કઈ સરકારને આમ હૃદયથી ચાહો, એમ નતન મસ્તક કરો, એમ તો હું એક જ કહું, મારા દેશના બંધારણને ઘડવૈયાઓએ શરૂઆતમાં રાષ્ટ્રપતિને જે પાવર આલ્યો હતો ને, એ પાછો રિટર્ન કરી દે, બરાબર. પણ નહીં કરે, નહીં કરે. જોજો આમ તો હું માનું એ સરકાર એક નંબર છે, બરાબર. કારણ કે રાષ્ટ્રપતિ તો આપણો વડીલ છે ને બેટા, એમ કહું. આમ તો એમ એની એ પહેલા પ્રમાણે હોત તો તમે ખરાબ કાયદો ઘડ્યો છે ના જ પાડ દે, નહીં કરવું એમ. ઓકે, બંને બધું જોજો તમે આમ. એટલે ખરેખર બેટા રાષ્ટ્રપતિ બંધારણનું ઉલ્લંઘન કરે ને, તો જ એને તમે હટાવી શકો, બરાબર. આમ તો રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ પ્રક્રિયા શરૂ કરી શકાય છે. ઓકે, ચાલો શું શીખ્યા બેટા? 61મો અનુચ્છેદ, બરાબર. કેવી પ્રોસેસ છે બેટા? અર્ધ ન્યાયિક, બરાબર. અર્ધ ન્યાયિક એટલે શું? પાછળ વિડીયો ધ્યાનથી સાંભળી લેજો, નોટ્સમાં લખ લેજો. કયા ગ્રાઉન્ડ પર હટાવવામાં આવે બેટા એને? વાયોલેશન ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, બરાબર, બંધારણના ઉલ્લંઘન માટે, બરાબર. નીચે 4-5 બીજા બી ઓપ્શનલ છે, પણ આજ હોવું જોઈએ. ઓકે, દેખજો. મહાભિયોગની પ્રક્રિયા સંસદના કોઈ પણ ગૃહમાં પતી ગયું બેટા. એનો મતલબ LSRS, બરાબર. હવે આને એમ નહીં કહેતા લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ એમ, બરાબર. આ લોકસભા છે ને આવું છે બેટા રાજ્યસભા છે, બરાબર. આમ નહીં તો છેલ્લે સાબિત કરે એવા LHS ઇઝ ઇક્વલ ટુ RHS, બરાબર. છેલ્લે લખે હેન્સ પ્રૂવડ, બરાબર. આમ હા લખે એવા, હા તમારો કોઈ ભરો નહીં. LSNRS. ઓકે, કોઈ પણ ગૃહમાં રજૂ થાય બેટા. ઓકે, કોઈ પણ ગૃહ. ઓકે, અહીંયા જાણી જોઈને પરીક્ષામાં શું આવશે? ફક્ત લોકસભામાં શરૂ કરી શકાય. હજુ રાજ્યસભા એમ કે લોકો હજુ વિચારે ના ના આ ખોટું છે, પણ લોકસભા એમ કે એટલે આ માટે જે તે ગૃહના 25% 25% ને બેટા, બરાબર. 1/4 હે ને? હા, તો 100 જણા હોય પછી જણા બેટા. જે ગૃહના ચોથો ભાગ બેટા સભ્યોની સહી સાથે રાષ્ટ્રપતિને નોટિસ પાઠવવાની છે. લે, હટાવવાનો કોને? નોટિસ કોને મળી રહી? રાષ્ટ્રપતિને. સમજો બેટા, હટાવવાનો કોને? નોટિસ કોને મળી રહી? હા, કેટલા સભ્યો આલી રહ્યા બેટા? બરાબર, 25%. એટલે જે બી ગૃહ હશે બેટા, લોકસભા હશે તો 545 ના 25%, રાજ્યસભા હશે તો 250 ના 25%. એ લોકો શું કરશે બેટા? નોટિસ પાઠવશે. કોને પાઠવી રહ્યા? રાષ્ટ્રપતિ. હટાવવાનો કોને? મતલબ રાષ્ટ્રપતિની જાણ તો કરી રાખ ને બેટા. અને રાષ્ટ્રપતિની જાણ કરી રહ્યા એ આપણો એક સિદ્ધાંત છે બેટા, પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ. હવે સમજ્યા બેટા? રાષ્ટ્રપતિની જાણ કરી રહ્યા. હવે રાષ્ટ્રપતિને ખબર પડે કે અહીંયા મારી ભૂલ થઈ છે, આ તો વાયોલેશન ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે, બરાબર. એ સ્વીકાર લે તો પ્રોસેસ ત્યાં જ બંધ થઈ જાય કે નહીં? એક વસ્તુ વિચારો બેટા, તમે કોઈ ગુનો કર્યો હોય, તમને કોઈ એમ કે, અથવા તમે ભૂલ કરતા હોય, તમને પહેલેથી કહીને એમ કે દેખા તારી ભૂલ થઈ, 10 દાડામાં સુધરી જજે, એક ટાઈપની વોર્નિંગ જ થઈ કે નહીં? નોટિસનો મતલબ હું બેટા એ જ થયો ને. આમ તો પછી પેલો સુધરી જાય તો વાહ, નહીં ઉતરે તો પછી બાહુબલી બેટા. બીજું સમજણ પડી બેટા? હવે આ પ્રોસેસ થઈ રહી, દેખ લો આખી. આ નોટિસના 14 દિવસ બાદ જ પ્રક્રિયા જે તે ગૃહમાં શરૂ કરી શકાય. એનો મતલબ 14 દિવસ. અહીં જાણી જોઈને 15 હાલ હે, 30 હાલ છે, કઈ બી કરે બેટા, કારણ કે એના તો તમને શું કરવા છે? ફેલ કરવા છે.
એટલે આ આંકડાની ગેમ છે, ઘેર તૈયાર કર્યા જ કરજો. હા 14. તમે 6 મહિના બાદ મન પૂછો તો મન બી ખબર નહીં હે 14 વ્યક્તિ હી એમ. સમજ્યા બેટા? આમ ખ્યાલ આવે છે બેટા? પ્રેક્ટિસ વગર તો સાહેબ ને નહીં આવડે હો ભાઈ, ઈ એમ ખોટા એમ. બરાબર? હા 6 મહિના હું નહીં વાંચું ને બેટા તો મને કઈને પૂછે ને કેટલા દિવસની નોટિસ આલે, બરાબર, કેટલા દિવસમાં જવાબ આલવાનો, લગભગ 30 કહે કે, બરાબર, અને એ જ પરીક્ષામાં આવી ગયું તો ફેર મને કે ખબર, અલે સાહેબ તું તો 7-8 વર્ષથી ભણાવે તો તને આ સવાલ નહીં આવડે એમ કે. ના ના હું તો મહાન એમ એ છું ને ભાઈ, ભગવાન છું ને, તરત આંખો બંધ કરું બધી ખબર પડે. પ્રેક્ટિસ મહત્વની છે. શું મહત્વનું છે બેટા? પ્રેક્ટિસ. ઓકે, તો આવી નોટિસ 14 દિવસ બાદ જ પ્રક્રિયા જે તે ગૃહમાં શરૂ કરી શકાય. ત્યારબાદ આવા પ્રસ્તાવને તે ગૃહની કુલ સભ્ય સંખ્યાના 2/3 મતથી, દેખો કુલ સભ્ય સંખ્યા એટલે T2/3 આવ્યું કે નહીં? અને કયા આર્ટિકલમાં ભણ્યા હતા મારા છોરાઓ? મારા છોરાઓને આવડે, બરાબર, આમ આ તો પહેલેથી જ આવડી ગયું હતું. મતથી મંજૂરી મળવી જોઈએ પછી જ તેને બીજા ગૃહમાં મોકલી શકાય. વાહ, એનો મતલબ લોકસભામાં રજૂ કર્યું હોય તો આ બધી પ્રોસેસ લોકસભામાં થઈને કઈ જાય બેટા? રાજ્યસભામાં પ્રોસેસ થઈ હોય તો રાજ્યસભામાં બધું પતીને પછી કઈ જાય બેટા? લોકસભા. કેમ? કારણ કે તો કોઈ બી ગૃહમાં રજૂ કરી શકાય. હવે અહીંથી હું 4 સેન્ટેન્સ બનાવું બની જાય કે નહીં? રાષ્ટ્રપતિનો મહાભિયોગ કરવો હોય તો કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય. હા, આ એક અર્ધન્યાયિક પ્રક્રિયા છે. હા, વાયોલેશન ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. હા, લખાય કે નહીં ભાઈ? બરાબર. પછી તમે એમ કહી શકો કે નહીં કે પહેલા એને નોટિસ પાઠવવી પડે, 14 દિવસમાં એમને જવાબ આપવાનો, બરાબર. ગૃહના જેટલા પણ સભ્યો હોય એના ચોથા ભાગના સભ્યો એટલે કે 25% સભ્યોએ મંજૂરી આપવી પડે, બરાબર. 2 જણા નહીં ગમતો હોય તો નહીં, બરાબર બેટા? આમ અને પછી એમને એ ગૃહમાં કેટલાની મંજૂરી મળવી જોઈએ બેટા? તો T2/3 કુલ સભ્યના 2/3 શબ્દ સહ આવડવું જોઈએ બેટા. ઓકે, હવે જો લોકસભામાં આ ઘટના પતિ હશે તો ક્યાં જશે? રાજ્યસભા. રાજ્યસભામાં પતિ હશે ક્યાં જશે? એનો મતલબ જે ગૃહે શરૂઆત કરી બેટા, બરાબર, તો બીજું ગૃહ એના પર તપાસ કરશે કે નહીં? ઇન્વેસ્ટિગેશન. શું કરશે બેટા? ઇન્વેસ્ટિગેશન. આખી પ્રોસેસ જ છે કે નહીં? દેખો, ચેક કરી રાખ નહીં બેટા, આ આખી કઈ પ્રોસેસ ચાલી રહી બેટા? ન્યાયિક પ્રોસેસ. પણ ન્યાયિક પ્રોસેસ ક્યાં નથી ચાલતી બેટા? સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી. ક્યાં? પાર્લામેન્ટમાં. સમજે એનું વંદન બેટા, નહીં સમજે એને તો ઘણું ઘણું અભિનંદન, બરાબર. આમ ઓકે, ચાલો હવે અહીં દેખજો બેટા, એ રેડી. પહેલા ગૃહની મંજૂરી મળ્યા બાદ જ્યારે પ્રસ્તાવ બીજા ગૃહમાં જાય ત્યારે બીજું ગૃહ આરોપોની તપાસ કરશે. હોય હો 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 સાહેબ, હવે ખબર પડી. એનો મતલબ પહેલું ગૃહ શું કહેવાય બેટા? સ્ટાર્ટ કરે છે, પ્રોસેસને સ્ટાર્ટ કરે છે. બીજું ગૃહ શું કરે છે બેટા? ઇન્વેસ્ટિગેશન કરે. બીજું ગૃહ શું કરે છે? ઇન્વેસ્ટિગેશન. એનો મતલબ આ પોલીસનું કામ થઈ રહ્યું કે નહીં? દેખ લો, આવી તપાસ અહીં પાછા પોલીસની લાવતા હો યાર. આમ આવી તપાસ વખતે આ તો પેલું સમજાવવા માટે કે કેમ અર્ધન્યાયિક પ્રોસેસ છે. આવી તપાસ વખતે રાષ્ટ્રપતિને હાજર રહેવાનો, પોતાનો પક્ષ રજૂ કરવાનો અધિકાર છે. દેખ લો, એનો મતલબ બેટા રાષ્ટ્રપતિ ખરેખર જો ઘટના લોકસભામાં બની રાજ્યસભામાં ગઈ હોય તો ત્યાં હાજર રહેશે કે નહીં? રાજ્યસભામાંથી એને હટાવવા માટેની શરૂઆત થઈ હશે અને વસ્તુ લોકસભામાં ગઈ હશે ત્યાં એ ઊભો રહેશે કે નહીં? જ્યાં તપાસ થતી હશે, ઇન્વેસ્ટિગેશન હાઉસ હશે, તઈ જઈને ઊભો રહેશે કે નહીં? હવે ધારે તો બેટા એ ગમે એવો સવાલ અહીંથી બનાવી શકે કે નહીં, બરાબર. આમ એટલે ઓપનિંગ ક્યાં થયો કેસ અને ક્યાં તપાસ થઈ રહ્યો એ તમારે દેખવાનું બેટા, બરાબર. આમ અને જ્યાં તપાસ થતો હશે ત્યાં એ રાષ્ટ્રપતિ જઈને ઊભો રહેશે. કેમ? કારણ કે ઓડિયો અલ્ટરમ પાર્ટમ બેટા, બંનેને સાંભળવા પડે કે નહીં બેટા? આમ હણા કોઈ આવીને મને એમ કહી દે, બરાબર, સર તમે એમ કહો ને કે ભક્તિ દીદી બહુ ભણે, ભક્તિ દીદી બહુ ભણે, ભક્તિ દીદી કહેતી હતી કે સરનું ભણાવવાનું એકદમ ભંગાર છે, બરાબર. હવે મને તો એકદમ આમ હૃદયના 72 ધબકારા તો નહીં હોય બેટા, પણ તરત એવું કે ભક્તિ આવું કીધું કે, બરાબર. આમ હવે હું એમ કે ભક્તિ આવું કીધું, ભક્તિનો ફોન બ્લોકમાં નહીં, બરાબર. આમ કોઈ દડો એને કશું કહેવાનું નહીં. આમ તે પાછળથી રહીને ખબર પડે કે જીને બી કીધું, બરાબર, એ ભક્તિ પર ઈર્ષા કરતું હતું. તો મેં શું કર્યું બેટા? એકને જ સાંભળ્યું કે નહીં? હવે હું ભક્તિને જ પૂછી લેતો હતો કે ભક્તિ તે આવું કીધું હતું, સર હું ગાંડાઈ વેડા કરો છો એમ કેતો. ખબર પડે છે બેટા. આમ તો બંને સાંભળવા પડે કે નહીં? પણ અડધા કાનનો હું બેટા હું, બરાબર, તો માની લો કદાચ. આમ તો આને કહેવાય બેટા, આવા ઉદાહરણો આલીને કહું છું, ન્યાયિક તપાસ તો જ કહેવાય બેટા જ્યારે તમે બંનેને સાંભળો. બંનેને સાંભળો, કોઈ એકને સાંભળો તો ભૂલ બેટા, બરાબર. આમ ઘરોમાં ઝઘડા થાય એનું બી શું રીઝન બેટા? બોલો તો, બરાબર. આમ મમ્મીના છોરાનું જ સાંભળે, વહુનું તો સાંભળે જ નહીં, બરાબર. આવું જ થાય એટલે આવું વહુ ભણે નહીં બસ. આવી તકલીફો છે. કોને સાંભળવાના બેટા?
અરે જે બી લડાય એનાની વાત કરું બરાબર પાછા કે બંને ને ચાલો અહીંયા કહો ચાલો મજા છે બેટા અહીંયા જાઓ ફ્રેશ થઈ ગયા જો બીજું ગૃહ પણ આ પ્રસ્તાવને કુલ સભ્યના 2/3 પસાર કરે તો રાષ્ટ્રપતિ તે જે દિવસે પ્રસ્તાવને મંજૂરી મળે તે દિવસથી હોદ્દા પરથી શું ગણાય બેટા દૂર આમ રાષ્ટ્રપતિના મહાભિયોગના પ્રસ્તાવને પસાર કરવા બંને ગૃહોમાંથી વિશિષ્ટ બહુમતી મેળવવી પડે પણ આ કેવી વિશિષ્ટ બહુમતી બેટા અંડર આર્ટિકલ 61 આજ સુધી કોઈ રાષ્ટ્રપતિને આવી રીતે દૂર કરાયા નથી અને કરવાનો પણ નથી બરાબર આમ નહીં કરવાનો બેટા બરાબર ઓકે આપણે થોડી સાહેબજીના ચૂંટીને મોકલીએ ઈ કરે આવું ઓકે શું છે દેખ લો બેટા નોંધનીય છે કે દેખ લો અહીં મજા છે બેટા હવે આ પ્રોસેસ બેટા વિધાનસભામાં ચાલી રહી સંસદમાં હા હવે સંસદમાં ચૂંટાયેલા બી હશે નિમાયેલા બી હશે કે નહીં હવે ઇલેક્શન વખતે નિમાયેલાએ ભાગ નહીં લીધો કે નહીં પણ એને જ્યારે મહાભિયોગ વખતે નિમાયેલા બી ભાગ લેશે એ જ આ બધું આમાં કીધું છે સમજણ પડે બકા દેખો જ્યારે નોમિનેટેડ બેટા બરાબર આમ 12 જણા રાજ્યસભામાં નોમિનેટેડ કર્યા હતા કે નહીં આપણે તો દેખો ઇલેક્શન વખતે ભાગ લીધો ના પણ જ્યારે મહાભિયોગ કરવાનો ત્યારે ભાગ લે છે બરાબર આમ આ યાદ રાખજો હને કારણ કે પ્રોસેસ ક્યાં ચાલી રહી બેટા સંસદમાં બરાબર આમ સાહેબ તો પછી એમએલએ તો પૂછ્યા વગર ડાયરેક્ટ હટાવી દીધો સાહેબ એવું થોડી ચાલે ભાઈ એમએલએ તો મોકલ્યા રાજ્યસભામાં બરાબર આમ સમજણ પડે છે બેટા એટલે ઓકે રાષ્ટ્રપતિની સત્તાઓને બરાબર એટલું જ રાખીએ બેટા રાષ્ટ્રપતિનો મહાભિયોગ બરાબર પછી બીજું જય હિન્દ